અનુકૂળ હોય તો થોડી જગ્યા કરી દો, એટલે બહેનો પણ એ પોતાનું સ્થાન લઈ શકે. એક વિભાગ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. કે ફરી વાર ન કહેવું પડે. સામે ઓટા પર બેઠા છે એમને વિનંતી કે આપને અનુકૂળતા હોય તો અહીંયા ઘણી બધી જગ્યા છે અને પોતપોતાનું સ્થાન લઈ લો. गुरु गोविंद दोनों खड़े किसी को लागू पाई, बलिहारी गुरु देवनी जेने दियो गोविंद दिखाय. અમારા પરમ મિત્ર એવા ભીમજીભાઈ પધાર્યા છે. ભીમજીભાઈ દાફડા લેરિયાથી. પીએસઆઈ મુકેશભાઈ સાહેબ પણ છે. એમનું અહીંથી અમે શબ્દરૂપી ફુરડાથી સ્વાગત કરીએ છીએ. એવા જ અમારા મનસુખભાઈ જાદવ પણ છે. અમારે દાનભાઈ તો અહીંયા મુખ્ય આયોજક છે. નિલેશભાઈ માધડ એ અહીંના મુખ્ય આયોજક છે આજના કાર્યક્રમના. અને જે બાપુ જેનું ગૌરવ લઈ શકે, પણ હું તો એમ કહું કે જેનું સમગ્ર સમાજ છે ગૌરવ લઈ શકે એવા પ્રેમજીભાઈ માધડ સાહેબ, એમના સુપુત્ર મનોજભાઈ માધડ પણ અહીંયા પધાર્યા છે. તો આપણે અહીંયા શબ્દરૂપી ફુરડાથી એમનું સ્વાગત કરીએ છીએ. ભાવનગર કર્મે લખ્યું હોય કીર્તારી કોઈ દી ચઠ્ઠી નહીં ચૂકે નહીં. તમે હુનર કરો હજાર, એવું લાખ રાવીના આડા ફરે. તોય પ્રૌઢ સિંધ ઉપરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. એ આપણા હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. આ કાળીદાસ બાપુ. તોય પ્રૌઢ સિંધ ઉપરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. એ આપણા હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. તોય પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ જ્ઞાન ઝરણી. ભારતી માતની અંધુતની આવડી માડી ધન્યો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તોય રસિક હૈડા હે મર્મ મુખ મંડળે અન માનવી મીઠડા બધા પ્રેમ બીના. એ આકરા પાણી જ્યાં મરદની મૂછના, લલિત લાવણ્ય જ્યાં સુંદરીના. સજલ ઘનરાજમાં જબુગતી વીજળી અન ઘોંઘટે મલકતી લાજ રમણી. ભારતી માતની અંધુતની આવડી મળી ધન્યો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અહીંયા સમગ્ર મહેમાનો કાળીદાસ બાપુના માન આપી અને પૂજ્ય પ્રેમદાસ બાપુના ભંડારા નિમિત્તે પધાર્યા છે. અરે બાપુ બાપુ કયન દુનિયા તમને બોલાવે, અન બાપના નામની કાંઈક શરમ લાવો. અરે જોરું ઝઘડા મર્યા પછી બાપ કેના કહેવાશો. એ હવે
હવે કાંઈક બાપની ફરજો બજાવો. અને જે રામદાસ બાપુ દેવ દાનવ એક સાથે મળી અચરજ ઘણી અન કર્મ જોગે કરી સંપ કીધો. એ સંપ કરી કોઈનું મૂળ નવ ખોદવું એમણે જલ્દીનો તાગ લીધો. આમાં પૂરતી મુના ભગત અહીંયા પધાર્યા છે. સ્વાગત છે આપનું. આવો આવો મનુભાઈ. મુનાભાઈ અમારે અમરેલીથી પધાર્યા છે, એમનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ. દેવ દાનવ એક સાથે મળી અચરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો. એ સંપ કરી કોઈનું મૂળ નવ ખોદવું એમણે જલ્દીનો દાગ લીધો. અને હરેશભાઈ 14 રત્નો મળ્યા ગર્વ ગગને અડ્યો અને વિજયનો મહંત ત્યાં સ્તંભ ખોડ્યો. પછી 15મો ફેંસલો 20 હળાહળ ભર્યો. એને દેવને દૈતનો દર્પ તોડ્યો. અને જેની બાપુ હું કરું એ અજ્ઞાનતા એને સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાની નીચે સાહેબ કૂતરો હેલો જતો હોય ને એને એમ હોય વજન વાંકે બધું મારી માથે છે, પણ કૂતરા કોઈ દિવસ સિંહ ન થાય સાહેબ. હું કરું એ અજ્ઞાનતા એન સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ જે ન્યાધીશ હતા ઈ કેદી બનાયન કેદીઓ એને દંડ આપે. જે ન્યાધીશ હતા ઈ કેદી બનાયન કેદીઓ એને દંડ આપે. એ જે સુણે ફેંસલા વાંચે ફેંસલા કાળનો કાયદો કોણ માપે. કોઈ વાંચે નહીં કોઈ પહોંચે નહીં અન કાળની ગતિ જાય કેમ જાણી. કાગ હસતા અને રડતા હતા પણ ફેંસલો માનતા હતા સર્વ પ્રાણી. અને આયા પ્રેમદાસ બાપુના ભંડારા નિમિત્તે ભેગા થયા છીએ ત્યારે કંસ શિશુપાળ કૌરવ અને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા એમનો ફેંસલો એક હારે લખ્યો તો ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. જે ફેંસલો લખ્યો હિમગરી ભીત પરે અન પાંડવે વન જતા ચીર ધાર્યો. પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગતના નાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. અને હવે હરેશભાઈને સાંભળવા છે ત્યારે બધા મિત્રોને વિનંતી કે આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. હજી કોઈ 5 મિનિટ ખમવાનું કે છે એટલે હરેશભાઈ એ માડી કરતા હરતા શ્રી હિનકારી करता हरता श्री हिंकारी काल काल रायण को मारी ससी सेत रासित सरनारी जगत निमावण जो जड़धारी. आ भाई ये आ धन भाई દાનભાઈ છે આપણા સમાજનો નાક છે, સમાજનો ઘરેણો છે. તાળીઓના ગડગડાટથી બજાવો ભાઈ. આ છોકરાઓ જ તાળી પાડી, બધાને તાળી પાડવા માટે વિનંતી છે. મારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરા નર પાર નમે. મારી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરા નર પાર નમે. દિગપાલ દિગંબર આઠી ડુંગર સાથી સાયર તેગ સમે.
તાકાતવર હોય, ગમે એવો ચમરબંધી હોય, પણ જૂનું હોય જગતનું ભૂલી જાવ હોય જગનો ન્યાય. પણ મારા આત્મા જોવલાય તમે ચિત્તમાં રાખ્યું સાંભળા. જાદવ બેઠા છે એટલે ભાઈ કહું, પણ જેની હરવાણી હાચી હોય, અમારે મનસુખભાઈ છે ગમે આ દાન આપે છે અને કોઈથી ખૂટતું નથી હો, એટલે આ દુઓ કહું છું. પણ જેની હરવાણી હાચી હોય એ કોઈથી દુકાળમાં ડૂકે નહીં. પણ જેના પેટાળ પાપી હોય એની પખ તુજે નહીં ભૂદરા. બાપુ અને સાધુ સંત એવા અમારા પૂજ્ય રસિક બાપુ ધારીથી પધાર્યા છે. આપણે એમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ. રસિક બાપુ પધારી રહ્યા છે એટલે સાધુ ચરિત્ર નવનીત સમાના. અને કાલિદાસ બાપુ સ્વયંસેવકોને વિનંતી કે થોડી જગ્યા કરી દે. સાધુ સંતો સાધુડા છે. અને અહીંયા તો આપણે માન અને સન્માનની ધરતી છે એટલે એટલે સાધુ સંતોની વિનંતી કે અહીંયા આપ પોતપોતાનું આગળ સ્થાન ગ્રહણ કરો. અને અહીંયા બધા સાધુ છે. રસિક બાપુ અહીંયા પધારી રહ્યા છે એટલે રસિક બાપુનું આપણે અહીંયા તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ. પૂજ્ય રસિક બાપુ ધારી મઢી થી પધારી રહ્યા છે. વિડીયોગ્રાફરને વિનંતી કે રસિક બાપુ પધારી રહ્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. રસિક બાપુના ચરણોમાં વંદન. બાપુ એમાં છાસ હોય, એમાં ખટાશ હોય, સાધુના જીવનમાં મીઠાશ હોય અને મીઠાશ હોય. એટલે લખે છે, એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંતો છે એ જનેતા કરતા એક ડગલું આગળ છે. કેવી રીતે? બાળક છે એ રોતું હોય તો માં હોડાવી દે, અને સંતો છે એ માયા અને મોહની નિંદ્રામાંથી જગાડી દે. એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ અરે માહુરાવે સંત જગાડે. મેરિયાભાઈ, માહુરાવે સંત જગાડે. બાપુ જગાડે એટલું નહીં, પણ પાસ ફેરવી દે ભગવંત સંતોનો. આજે ભાઈ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના દેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના દેવો. એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ માહુલાવે સંત જગાડે. માહુલાવે સંત
જગાડે કેળવી દે ભગવત સંતોનો સ્વભાવ સેવો જનેતાની ગોદ ના જેવો. હાજરી બાપુ. સંતોનો સ્વભાવ સેવો જનેતાની ગોદ ના દેવો. સંતોનો સ્વભાવ સેવો જનેતાની ગોદ ના દેવો. ઈ સાધુના ચરણમાં જવું હોય તો અમારા રાવત બાપા એમ કે તમે તમારી એ અભિમાનના ટોપલા હોય, તમારા માનના ટોપલા હોય, એક બાજુ મૂકી દો અને એના ચરણમાં વયા જાવ તો બાળ સ્વભાવી એ તું રાવત બની જા માથડું ખોળે મોર. પછી અરે જવાબદારી દે દાન બાપુ ને, પેલા એના ગુરુ જવાબદારી દે તું દાન બાપુ ને, પછી ખલંક માં તું ખેલ સંતોનો. ઈ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. સંતો છે એ તો સમાજનું ઘરેણું છે. કેવી રીતે જીવવું જોઈએ, કેમ જીવવું જોઈએ અને જીવનનો સાચો રસ્તો બતાવી આ સાધુડા છે, સંતો છે. એટલે હવે આગળ ઉપર કાંઈ વાત નહીં કરતા, જેની આતુરતાપૂર્વક આપણે જોઈ રહ્યા છો એવા આ સમાજનું ગૌરવ નહીં પણ હું તો એમ કહું કે ગુજરાતનું ગૌરવ એવો મેઘવી કંઠનો ગાયક યુવાન કલાકાર હરેશભાઈ માધડ. સંતવાણી ભજનો જેના સાંભળીએ એટલે એમ થાય કે હવે સાંભળ્યા રાખીએ. અને યુટ્યુબમાં જેના 10 લાખથી વધારે સબસ્ક્રાઈબર છે અને 9,000થી વધારે વિડીયો છે એમના, એવા જેમનું ગુજરાતનું ગૌરવ એવા હરેશભાઈ માધડને વિનંતી કરું એમને મોજ આવે એવી. પૂજ્ય અમારે તો કાળીદાસ બાપુ અમારા ગુરુ સમાન છે અને મારા પિતા મૂળજીભાઈ નાનજીભાઈ જાદવ એ અહીંયા ઘણીવાર આવી ગયા અને એમણે મને કીધું કે સાસુ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય એ કોઈ દી કાળાનો હોય, જેના કુળ દુધડિયા કાગડા. સાસુ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય, ગમે હોય આ પરિવાર છે એ તો ભક્તિની હારે જોડાયેલું છે બાપુ. અને એના આગળ હોય પ્રેમદાસ બાપુનો ભંડારો હોય અને આપણે સમગ્ર બધાનું ગૌરવ લઈ શકીએ. રસિક બાપુ મારા બીજા કાર્યક્રમમાં પધાર્યા છે અને બાપુ એટલા ભજનમાં મોજ આપ વિડીયોમાં જોતા હશો. મોજીલા છે, આનંદી છે અને સાધુ છે ને એનો સ્વભાવ જ એવો હોય જે આનંદ કરાવે. જેની જે ધરતીની માથે હાલે ને એની ધરતીની ધૂળ પવિત્ર થઈ જાય એવા સાધુડા અહીંયા પધાર્યા છે. એમનું સ્વાગત છે. અને અમારા સાજિંદા મિત્રો અમારે જયરામદાસ બાપુ બહુ ગરવા માણસ છે, પ્રેમાળ છે, લાગણીશીલ છે, પણ સાચું કહેવાનો એનો સ્વભાવ છે. સાચું આપણને ગમે નહીં ગણાય. એ આપણે ગાતા હોય અને ક્યાંક ભૂલ હોય તો એ કહી દે, કામ ન હોય વગાડવામાં તમે ધ્યાન રાખો. પાછું એમને ગમે નહીં એટલે બાપુ છે એ એનું નેચર એવું છે એટલે બાપુને અમે દિલથી માનીએ છીએ. અમારા માટે તો દુનિયાને જે હોય તે અમારા માટે તો એ બહુ માનનીય છે, આદરણીય છે. પૂજ્ય જયરામદાસ બાપુ તબલાની ઉપર સંગત આપે છે, તાળીઓના ગડગડાટથી વધાવીએ. એવા જ અમારા મહેશગીરી બાપુ બેન્જો વગાડે છે. ધીમા ધીમા તું વગાડ કાળ જામ મને લાગે છે ટેરવા, આજીવન જંજાળ ઘડી મમતાને ખોળ લે, પછી બાળક બનીને ઊંઘી જાય માથડા પંપાળે ટેરવા.
એવા ટેરવાના માણીગર મહેશ ગિરી બાપુને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. એવો જ અમારો નાનો એવો કલાકાર છે પણ જબરજસ્ત વગાડે છે રસિક બાપુ. હરેશભાઈ માધડનો દીકરો કેવલ માધડ બહુ સારામાં સારું તબલજી છે, જેમનો ગુજરાત રાજ્યમાં નંબર આવેલો છે. એવું એને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. એવા અમારા મંજીરાના માણીગર કનુભાઈ પણ જબરજસ્ત અહીંથી જમાવટ કરવાના છે. તો હવે કાંઈ આગળ ઉપર વાત કરતા પહેલા પછી આપણે મોજ કરીશું. અને જેનો અવાજ આપણી સુધી પહોંચાડી રહ્યા છે એવા અમારે અમિત બાપુ જેબલિયા ઓમ સાઉન્ડ, એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને આ કેમેરામેન ભાઈને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. હવે આપની સમક્ષ કાર્યક્રમનો દોર લઈને આવે છે હરેશભાઈ માધડ. बोलिए सदगुरु महाराज
रामदेव जी महाराज की जय। सर्वे संतन की जय। वैख भगवान की जय। जगावो ખારી ગામને આંગણે આજે બ્રહ્મલીન એવા પૂજનીય પ્રેમદાસ બાપુના ભંડારા નિમિત્તે હું તમે જ્યારે મળ્યા છે, દૂર ઉભેલા તમામને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન બધાએ લઈ લે, કારણ કે ઘણી સગવડતા છે બેસવા માટે. અને બધાએ બે હાથ ઊંચા કરીને એવી જય બોલાવો. રામદેવજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી. ભાઈ રમેશભાઈ લોક સાહિત્યકાર ઘણી વાતો કરી, પણ પૂજ્ય બાપુ ની હારે અમારે તો બહુ જૂનો નાતો. સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ માદડ જિલ્લા ચેરમેન, કે જેઓ અહીંયા રામદેવજી બાપાનું મંદિર જ્યારે નિર્માણ થયું ત્યારે બાપુ જેમનો પાયાથી માંડીને છેઠ મંદિર પૂરું થયું ત્યાં સુધી જેમનું યોગદાન, એવા સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ માધડ, એકવાર એમની ચેતનાને આપણે જોરદાર તાળીઓથી અહીંથી વધાવી. અને દૂર દૂરથી પધારેલા મહેમાનો બધાને અમારું કલાકારો વતી, ભજનિક વતી ભાવભર્યું આમંત્રણ છે. મારો ગોહિલ પરિવાર સલડીથી પધાર્યો છે, રાઠોડ પરિવાર ભાવનગરથી પધાર્યો છે, લેરિયાથી ઘણા આવ્યા છે. અને હમણાં બાપુ હું આવતો તો રસ્તામાં અમારે ભૂપતગીરી બાપુ સુરત, જેમનો ફોન આવ્યો કે ભાઈ હું આવી નથી શક્યો કાર્યક્રમમાં, પણ બાપુને મારી વતી 1100 રૂપિયા તમે આપી દેજો. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી ભૂપત બાપુને, જોરદાર તાલીઓથી 1100 રૂપિયા મને એમણે ફોનમાં ગૂગલ પ્લે કરી અને એમને મોકલ્યા છે. હું બાપુને અહીંથી આપું છું. જોરદાર તાલીઓથી આપણે ભૂપતગીરી બાપુને વધાવી સુરત. અને 10 તારીખે મારો કાર્યક્રમ ન્યા છે સુરત બાપુ ગુરુ ગાદીનો. એટલે આગળ ઉપર વાતો કરતા એક બીજું ડોનેશન આવ્યું છે, એ પણ મને હમણાં આપ્યું રસ્તામાં, એમને પણ આપણે જોરદાર તાલીઓથી આપણે વધાવી. ત્યાર પછી આપણે સંતવાણીનો દોર આપણે આગળ આપશું. નાનજીભાઈ ઉકાભાઈ રાઠોડ 1100 રૂપિયા આપે છે, ભાવનગરથી પધાર્યા છે, જેઓ અહીં સામે બેઠા છે. વજુભાઈ જે સોલંકી 500 રૂપિયા આપે છે, જેઓ પણ અહીં ઉપસ્થિત છે. ચિરાગભાઈ પ્રવીણભાઈ એ પણ 500 રૂપિયા આપે છે, જેઓ પણ અહીં ઉપસ્થિત છે. અરવિંદભાઈ એમ છાગઠિયા 500 રૂપિયા આપે છે, એ પણ અહીં ઉપસ્થિત. બધાને જે વરદેશથી મારો જે પરિવાર છે, મને જે કાયમિકની માટે પ્રેમ કરે છે, ભાવનગરથી જે પધાર્યા છે, રાઠોડ પરિવારને એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવી. કુલ મળીને 2600 રૂપિયા થાય છે, એ હું અહીં આપું છું. જોરદાર તાલીઓથી પરિવારને આપણે વધાવી.
હે હરી સદગુરુ ને ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરી મોહે દીજીએ હરી રસ અમૃત સ્વાદ અમારા દાના મામાનું તન મન ધનથી જેનું યોગદાન છે એમને પણ એકવાર જોરદાર પરિવાર આપણો ચાવડા પરિવાર એમને વધાવીએ. ગુરુ પૂજાવે સંત કો સંત કહે ગુરુ પૂજ આમન છામન પૂજતા પડી અગમ કી સોજ દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળાવે સમરો લખલા બદીએ અમારો ગૌરી નંદ ગણેશ यह तन विष की वेलड़ी गुरु अमृतनी खान शिष दिए सदगुरु मिले तो भी सस्ता जा बड़ो अंतरो जान पारस लोहा को कंचन करे संत करे आप समान एवा સંતો આયા બિરાજમાન છે ત્યારે સંતો કેવા હોય તરલ કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ પરમાર્થ ને કારણે મને માગતા ન આવે લાજ જેને મોજ આવે આ ભગીરથ કાર્યમાં જે કાંઈ ડોનેશન આવે એ વપરાવાનું છે પણ સંતો કેવા હોય हे जेना दर्शन करे दुख जाई रे सासा गुरु से जे मलो
સાસા ગુરુ સેજે મળો. પણ સાસાનો સંગ કરીએ સાસાને શીશ સોંપીએ કરીએ સાચાનો સંગ. સાસાને શીશ સોંપીએ કરીએ સાચાનો સંગ સંગ સંગ. આવાગમન ઈ ટાળે આવાગમન ઈ ટાળે હે જેના નિત નિત સવાયા રંગને સાસા. સાસે વસ્તુ સાપડે થાય સંશયનો હાલો ભંગ. હાલો આદનભાઈ હાલો કાળીદાસ બાપુ અહીંયા રસિકગીરી બાપુ મેં જેમને ફોન કરી અને બોલાવેલા એવા કરશનભાઈ સોલંકી સાહેબ ઊભા થાવ. કરશનભાઈ એકવાર કરશન બાપુ એકવાર ઊભા થાવ. એ કોન્ટ્રાક્ટર શ્રી એ અહીંયા પધાર્યા છે કાળીદાસ બાપુ, જેઓ 5000 રૂપિયા લખાવે છે. એવા જ અમારા કાળુભાઈ મેરામભાઈ સોલંકી એ પણ અમારા માનને ખાતર આવ્યા છે, 5000 રૂપિયા લખાવે છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. કરશનભાઈ સોલંકી બાપુ અમારા સમાજનું ગૌરવ છે. એમને પેટ્રોલ પંપ છે, પણ એ સમાજના હિતના કાર્ય થતા હોય ત્યાં કરશનભાઈ અવશ્ય હાજરી આપે. એની વ્યસ્તતા હતી અને તેમ છતાં પણ મને કીધું કે રમેશભાઈ હું આવીશ. અને ભાઈ કરશનભાઈ સાહેબ અત્યારે પધાર્યા છે, તો અમે દિલથી બાપુ વતી, કાળીદાસ બાપુ વતી અને પ્રેમદાસ બાપુના પરિવાર વતી અહીંથી શબ્દરૂપી ફૂલડાથી આપનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ કાળુભાઈ અને કરશનભાઈ સોલંકી સાહેબ. સાસે વસ્તુ સાપડે થાય સંશયનો ભંગ. દુઃખ પડે પણ બદલે નહીં એ જેને આઠે બોરયાન રે સાસા.
સદાય ધણીનો સંગ સાસ સાહેબનું અંગ છે સદાય ધણીનો જેને સંગ સાસ વસે આ શરીરમાં હા બાપુ હા સાસ વસે આ શરીરમાં હે જેના ઢાક્યા રહે નહીં ઢાંગને સાસા પુરુષે એ હા હે જેના ઢાક્યા રહે સ્નેહ તોડાવે છાછાનો ઓલા બેદલ વાળા બગ સ્નેહ તોડાવે છાછાનો ઓલા બેદલ વાળા બગ દાસ સવો ગુરુ ફૂલગર ચરણે દાસ સવો આ વસેથી છે ને આ બધું એક બાજુ રાખો ને તો દાસ સવો ગુરુ ફૂલગર ચરણે હે મારે સદાય નો સંગ રે પાછા ગુરુ આજે ખારી ગામને આંગણે બાપુ આવા માઢોડા સંતો પધાર્યા છે ત્યારે સંતો પધાર્યા મારે આંગણે રે તું થાને બેલી સાધુ સાધુ સાધુડા સાધુ સાધુ હાલો સંતો પધાર્યા મારે આંગણે રે તું થાને બેલી
સંત ચરણની રજ મારે અડસઠ તીરથ આજે રે અવસરીઓ હાલો અહીંયા આ કાર્યક્રમમાં પધારેલા એવા દરબાર શ્રી વલ્કુભાઈ ડવ જેઓ 500 રૂપિયા આપે છે ખારી ગામથી પધારેલા દરબાર શ્રી વલ્કુબાપુ ડવ 500 રૂપિયા આપે છે તીરથ આજે રે અવસરીઓ સંતો બતાયા આગળ રે ધંધો કરતા વર્ષો રે મેલીજો સંતો બધાયા આંગણ રે આ મનસુખભાઈ સતગુરુ ના ચાચા એ સતગુરુ ના હાચા આવો કાલિદાસ બાપુ સતગુરુ ના ચાચા રે મારા રુદિયામાં લાગ્યા અમારા કાલિદાસ બાપુને મનસુખભાઈ દેરડી થી પધારે છે બાપુ 11,000 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જોરદાર તાળીઓથી વધાવો જોરદાર તાળીઓથી વધાવો ભાઈ મનસુખભાઈ દેરડી થી પધાર્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય હો વચન ગુરુ ના સાચા રે મારા રૂપિયામાં લાગ્યા મોહની દરાના રાણી રે જબકીને રાજા સંતો બધાર્યા આગળ રે તું કામે જેને ડોનેશન આપવું હોય એ લખીને એક બાજુ રાખો રાઉન્ડ પૂરો થાય ત્યારે આપણે લઈ લેશું કારણ કે આ ભજનની અંદર કાંઈ ડિસ્ટર્બ ન થાય જગતમાં જીત્યા
ના જીત્યા રે તેના સૂત્રે વાયા અંતર પડદા ઉઘડ્યા રે અનુભવ પુર લાગ્યા સંતો બધાયા આંગણે રે આને અમૃતના જનવરસ્યા રે આનંદ અગમય ગોચર જોગી ત્યાને પોકટ જાણે અગમય ગોચર જોગી ત્યાને પોકટ જાણે પધારો બાપુ સાહેબ કબીરના પદને સાહેબ કબીરના પદને રે કોક અનુભવી જાણે સાહેબ કબીરના પદને રે કોક અનુભવી જાણે સંતો બધાયા આંગણે સાધુ બધાયા આંગણે રે તું થાને ગેલી થાને ગેલી થાને ગેલી હાલો આજે અમારા પૂજનીય આપણા બધાના પૂજનીય એવા આદરણીય શ્રી કાળીદાસ બાપુ અને એમના મોટા ભાઈ એમના ભંડારા નિમિત્તે પ્રેમદાસ બાપુના ભંડારા નિમિત્તે જે મહેમાનો પધાર્યા છે એને બાપુના સ્વાગત સાથે અહીંથી મને કીધું છે એટલે બધાના પૈસા હું અહીં બોલી જાઉં છું. કાળુભાઈ ડૉક્ટર ખારીથી 500 રૂપિયા આપે છે. અમિતભાઈ ઉદય મેડિકલ બગસરા 500 રૂપિયા આપે છે. જો મનોજભાઈ એવી જ રીતે અહીંયા મારી પાસે જે યાદી આવી છે નિલેશભાઈ એમાંથી બોલું તો 1100 રૂપિયા સામતભાઈ ગીગાભાઈ ગોખરવાળા, 1100 રૂપિયા શામજીભાઈ વીરાભાઈ ગોખરવાળા, 1100 રૂપિયા શ્રી પ્રવીણભાઈ અર્જણભાઈ ચાંપાથળ, એક મિનિટ હમણાં, 1100 રૂપિયા મુકેશભાઈ કે ગોહિલ પીએસઆઈ સાહેબ, અમારે મુકેશભાઈ સાહેબ અહીંયા પધાર્યા છે. 1100 રૂપિયા બાપુને ભેટ આપે છે અમરેલીથી. 1100 રૂપિયા સોમાભાઈ કે ગોહિલ, અમારે સોમજીભાઈ ગોહિલ સાહેબ અહીંયા પધાર્યા છે અમરેલીથી, 1100 રૂપિયા આપે છે. 1100 રૂપિયા મનીષભાઈ એ ગોહિલ જય ભીમ એમ્બ્યુલન્સ અમરેલી, એ આપણને 1100 રૂપિયા આપે છે. 1100 રૂપિયા રમેશભાઈ પાલાભાઈ ઝાલા વાંક્યાથી પધાર્યા છે. રમેશભાઈ અમારી સાથે જ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા રમેશભાઈ પ્રેમજીભાઈ ઝરપરાથી પધાર્યા છે, એ અહીંયા ભેટ આપે છે. 1100 રૂપિયા મનસુખભાઈ વાલાભાઈ જાદવ માવજીંજવાથી અમારે મનસુખભાઈ પધાર્યા છે, 1100 રૂપિયા આપે, ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા મનોજભાઈ પ્રેમજીભાઈ માધડ, મનોજભાઈ મારી બાજુમાં બેઠા છે, પ્રેમજીભાઈના દીકરા અમારે પૂર્વ ચેરમેન શ્રી પ્રેમજીભાઈ માધડ સાહેબ, એમના સુપુત્ર મનોજભાઈ,
અને 1500 રૂપિયા કાથરોટા ગામથી ચૌહાણ પરિવાર તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા મિત્રોને આપણે તાળીઓ અને ગડગડાટથી વધાવીએ. અને ઉપસરપંચ શ્રી ભરતભાઈ વાળા સાહેબ જેઓ 500 રૂપિયા આપે છે. પરસોત્તમભાઈ રાખોલિયા સાહેબ 500 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એના પછી હંસદાસ બાપુ સાધુ અહીંયા પધાર્યા છે. તુલસીદાસ બાપુ બજુડ તુલસીદાસ બાપુ ને વિનંતી કે સ્ટેજ પાસે આવે. કેશુ બાપુ ગુંદરણ, ગોવિંદ બાપુ ગુંદરણ, ગોવિંદ બાપુ ગુંદરણ ને વિનંતી કે થોડી ઝડપ રાખો તો આપણે આગળ કાર્યક્રમનો દોર આપણે શરૂ કરી શકીએ. પરસોત્તમ બાપુ, પરેશ બાપુ સાધુ સમાજ પ્રમુખ જુનાગઢ નથી આવ્યા. મૂળદાસ બાપુ હસનાવદર, ચેરામદાસ બાપુ, નાનકદાસ બાપુ સાવરકુંડલા. થઈ ગયું એમનું સ્વાગત. મેઘદાસ બાપુ સાવરકુંડલા, મહેશભાઈ ખોડીદાસ સાવરકુંડલા, ભાણદાસ બાપુ મતિરાળા, ગુલાબદાસ બાપુ ગિરનાર દરવાજા, નરભેરામ બાપુ અર્જણ સુખ, ચંદુ બાપુ જુનાગઢ. આ બધાને વિનંતી કે 1 by 1 બધા આવી જાય. ભાઈ ચલાલા, મહંત શ્રી પરમારભાઈ ચલાલા, મૂળદાસ બાપુ કોકરા, દાનભાઈ